વેલકમ બેક। બ્રેક પહેલા વાત અયોધ્યાની કરી, પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે અયોધ્યામાં તો અત્યારે ભારે ઉત્સાહનો માહોલ છે। લોકો એકદમ ઉત્સાહિત, લોકોમાં અભરખું જોવા મળી રહ્યું છે, કારણ કે ભગવાન શ્રી રામ આખરે હવે પોતાના ઘરે પધારી રહ્યા છે। લક્ષ્મણજી અને માતા સીતા જોડે ભગવાન શ્રી રામ જ્યારે પધારશે એ ઘડી કેવી હશે એ જોવા માટે તમામ ભક્તો આતુર છે। અને સ્ક્રીન ઉપર અત્યારે અમે આપને અયોધ્યામાં જે રામ મંદિર છે તેના દ્રશ્યો દેખાડી રહ્યા છે, કારણ કે રામ મંદિરને પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। વિવિધ કળાકૃતિઓ જોવા મળી રહી છે દિવાલ ઉપર, આખું ફૂલોથી શણગારવામાં આવ્યું છે અયોધ્યા નગરી। આ દ્રશ્યો આપ જુઓ, આ એ જ ભગવાન શ્રી રામનું ઘર, એ મંદિર છે જ્યાં 500 વર્ષ પહેલા ભગવાન શ્રી રામ રહેતા હતા। જાણે દિવાળી હોય તેવો માહોલ અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યો છે, અને દુલ્હનની જેમ આખા નગરીને, આખા મંદિરને સજાવવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામનગરીમાં, ખાસ કરીને અયોધ્યાના મંદિરમાં જે સજાવટ કરવામાં આવી છે તે દ્રશ્યો અહીં અમે આપને દેખાડી રહ્યા છે। હાલ તો ગુજરાતનો રંગ ચઢ્યો છે અયોધ્યામાં પણ। જી હા, અયોધ્યાની ગલીઓમાં પણ શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા।